3 દિવસ પહેલા લિંબાયતના શ્રી રામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતો કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના 2 ગુના ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ડિટેક્ટ કર્યા। સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા ડીસીપી ઝોન 2 ભગીરથ ગઢવી તથા એસીપી ડી ડિવિઝન સુરત શહેરને શરીર સંબંધી ગુનામાં નાસફળતા આરોપીને ઝડપી પાડવા તેમજ આર્મ્સ એક્ટના ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી નવાગામ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ પોપટભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવ ગોકુળભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ડિંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિન્યો પાટીલ તે ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આરટી ફાટક રેલવે પાટરી પાસે ઊભા છે, જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ બંને આરોપીઓને કોર્ડન કરી પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ તથા 2 છરા મળી આવ્યા હતા। આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે વર્ષ 2019માં દંડેચા મહારાષ્ટ્રમાં પોતાના મોટા ભાઈનું મર્ડર કરાવી નાખ્યું હતું। તેનો બદલો લેવા માટે આજથી 1.5 મહિના પહેલા શેરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી ₹35,000માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘે વર્ષ 2019માં ગુસ્સી ટકના આરોપી મનિયા ડુક્કર સાથે મળીને સુરતના વીઆર મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કર્યું હતું અને વર્ષ 2017માં લિંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કર્યું હતું। જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂનની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના 25થી વધારે ગુનામાં સંડોવાયેલો છે, જ્યારે દિનેશ ઉર્ફે દિન્યો પાટીલ ભૂતકાળમાં 2 ખૂન, આર્મ્સ એક્ટ પ્રોહિબિશનના ગુના તથા મારામારી સહિતના 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે। હાલ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે। ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી। આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી, જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી। અટકાયત કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી 2 છરા અને એક પિસ્તોલ મળી છે, એ દેશી બનાવટની પિસ્તોલ છે અને એક જીવતો કાર્ટ્રીજ પણ મળ્યો છે। પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી હતી, જે અનુસંધાને પોલીસને 2 દિવસની પોલીસ કસ્ટડી મળી છે, જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે। આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો। એ બાબતે નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી। અત્યાર સુધી જે પોલીસને માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કોઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આજે ફરિયાદી છે લિંબાયતના
એનો કોઈ ને કોઈ રીતના એમાં સંડોવણી છે. એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે. લિંબાયતમાં ઝઘડા દરમિયાન કોઈ ફાયરિંગની ઘટના બની હતી ખરી સર? હાલમાં જ્યારે લિંબાયતમાં બનાવ અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી, પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી. તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે. આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.